નમસ્કાર. દેશભરના 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારક મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો વર્ષ 2025નું વર્ષ આપ EPS 95 પેન્શનર્સો માટે મિશ્ર પ્રતિસાદવાળું રહ્યું છે, કારણ કે ગત રોજ મળેલી શ્રમ વિભાગની જે બેઠકમાં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ક્યાંક ને ક્યાંક EPS 95 પેન્શન ધારકો માટેનું જે લઘુત્તમ પેન્શન હાલમાં 1000 રૂપિયા મળી રહ્યું છે, તેમાં રૂપિયા 2500 વધારો કરી અને 3500 રૂપિયા વધારો કરી આપવાની જે છે તે જાહેરાત કરવામાં આવશે તેવી પણ અટકળો લાગી હતી. પરંતુ જે CBTની બેઠક મળી હતી ગત નવેમ્બર મહિનામાં, તેમાં તે બાબતે જે છે તે ગૂંચવણો ઊભો થયો હતો, કારણ કે જે CBTની બેઠકમાં જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ છે તેઓ એકમત થયા નહોતા, કારણ કે ઘણા ખરા જે પ્રતિનિધિઓ છે અને EPS 95 અધિકારી પ્રતિનિધિ મંડળ છે તે પણ આ બેઠકમાં હાજર હતું. તેઓ પણ સરકાર દ્વારા આ 2500 રૂપિયાનો જે વધારો કરવાનો લઘુત્તમ વેતનમાં નિર્ણય લેવાયો છે તેનો વિરોધ કર્યો હતો. અને જે એક સૂત્રતા અને કહી શકાય કે જે બધા જ સભ્યોની જે હા હોવી જોઈએ તે બની નહોતી, અને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ EPS 95 પેન્શન ધારકોનું જે મિનિમમ પેન્શન એટલે કે લઘુત્તમ પેન્શન વધારવાની જે વાત હતી તે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે 1 જાન્યુઆરી 2026થી જે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક આ 78 લાખ કરતાં વધારે EPS 95 પેન્શન ધારકો માટે સોનાનો સૂરજ લઈને આવી શકે છે. ગત રોજ સંસદના કહી શકાય શિયાળુ સત્ર દરમિયાન નાણાં રાજ્યમંત્રી અને શ્રમ વિભાગને જે છે તે પૂછવામાં આવેલા પ્રશ્નોમાં સાંસદોના જવાબમાં આ રૂપિયા 7500 રૂપિયાનું જે પેન્શન્સ કર્મચારીઓ માંગી રહ્યા છે તે ક્યારે આપશે સરકાર, અને તેના વિશે સરકારની શું છે યોજના, તેના વિશે સંસદમાં સરકાર દ્વારા જે છે તે જવાબ આપવામાં આવ્યો હતો. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કર્મચારી મિત્રો કે 78 લાખ EPS 95 પેન્શન ધારકોના લઘુત્તમ વેતનને રૂપિયા 7500 કરવાને લઈ, સાથે જ આ પેન્શનને DA એટલે કે મોંઘવારી ભથ્થા સાથે જોડવાને લઈ અને કર્મચારીઓ માટે તબીબી ભથ્થાઓ જાહેર કરવાની જે છે તે તબીબી લાભો જાહેર કરવાને લઈ અને કેન્દ્ર સરકારે લોકસભામાં શું જવાબ રજૂ કર્યો હતો અને વિવિધ સાંસદો દ્વારા શું પ્રશ્નો કરાયા હતા, તેના વિશે આજના વિડીયોમાં આપણે કર્મચારી મિત્રો વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો, અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને આવી ચેનલ પર મૂકવામાં આવતા તમને પેન્શન ધારકોના ન્યૂઝ, સરકારી કર્મચારી ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો EPS 95 પેન્શન ધારકોના યુનિયન દ્વારા છેલ્લા દાયકાઓથી જે છે તે લઘુત્તમ પેન્શનમાં વધારો કરવાને લઈને લડત લડી રહેવામાં આવી છે. ગત આજથી 10-11 વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2014માં EPS 95 પેન્શન ધારકોને જે લઘુત્તમ પેન્શન 300 રૂપિયા મળતું હતું તેમાં અઢી ગણો વધારો કરાયો હતો. એટલે કે ક્યાંક ને ક્યાંક આ પેન્શન જે છે તે 1000 રૂપિયા કરવામાં આવ્યું હતું. એટલે કે છેલ્લા 11 વર્ષથી લઘુત્તમ પેન્શન 1000 રૂપિયા આ વૃદ્ધ કર્મચારીઓને મળી રહ્યું છે. અને આજના મોંઘવારીના સમયમાં કર્મચારીઓને જીવન જીવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે, કારણ કે જે રીતે ફુગાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે, સાથે જ કહી શકાય કે આરોગ્યના જે તબીબી ખર્ચાઓ છે તે પણ વધી રહ્યા છે. તેને લઈ અને આ કર્મચારીઓને હાલમાં મળતું 1000થી લઈને 5000નું પેન્શન ખૂબ જ ઓછું હોય તેવું કર્મચારીઓ માની રહ્યા છે. કર્મચારી મંડળ વારંવાર રજૂઆત કરી રહી છે, અને હમણાં જ સંસદમાં મળેલા શિયાળુ સત્ર દરમિયાન કેટલાક સાંસદોએ EPS 95 પેન્શન ધારકોને 7500 રૂપિયાનું પેન્શન ક્યારે મળશે તેના અંગેના જવાબો સરકારે રજૂ કર્યા હતા. તો દેશભરમાં લાખો EPS 95 પેન્શન ધારકો ઘણા સમયથી તેમના લઘુત્તમ માસિક પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. આજના કમર તોડી નાખનારા ફુગાવાના દરમાં વૃદ્ધો માટે રૂપિયા 1000નું વર્તમાન લઘુત્તમ પેન્શન અપૂરતું અને મજાક સ્વરૂપ સાબિત થઈ રહ્યું છે. પેન્શનર્સો ઘણા લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે તેમનું લઘુત્તમ પેન્શન રૂપિયા 7500 કરવામાં આવે અને તેને મોંઘવારી ભથ્થા સાથે જોડવામાં આવે. એટલે કે AICPI એ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડસ્ટ્રીયલ કહી શકાય જે આંકડાઓ છે, ઔદ્યોગિક આંકડાઓ, તેના સાથે તેને જોડવામાં આવે અને દર 6 મહિને પેન્શનમાં જે છે તે વધારો કરવામાં આવે. આ મુદ્દો સંસદ અને સુપ્રીમ કોર્ટના ગડિયારા સુધી પહોંચ્યો છે. પેન્શનરો ડિસેમ્બર 2025ના અંત સુધીમાં સરકાર પાસેથી નક્કર નિર્ણયની અપેક્ષા રાખે છે, જેનાથી વૃદ્ધાવસ્થામાં તેમની સહાય વ્યવસ્થા મજબૂત બને. સંસદમાં લઘુત્તમ પેન્શન પર સરકારની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ. તો લોકસભામાં સાંસદોએ લઘુત્તમ પેન્શન વધારવાના અને સુપ્રીમ કોર્ટના આદેશોના અમલીકરણમાં વિલંબ અંગે પ્રશ્નો ઉઠાવ્યા, જેના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન રકમ વર્ષ 2014માં છેલ્લે નક્કી કરવામાં આવી હતી.
તે સમયે સરકારે બજેટરી સપોર્ટ દ્વારા ખાતરી કરી હતી કે કોઈ પણ પેન્શનરોને 1,000થી ઓછું પેન્શન ન મળે. જોકે ત્યારથી સતત ફુગાવો છે તે ઝડપથી વધી રહ્યો છે, પરંતુ પેન્શનની રકમ યથાવત રહી છે. સરકારે સ્વીકાર્યું છે કે પેન્શનર્સની માંગણીઓથી વાકેફ છે સરકાર, પરંતુ નાણાકીય મર્યાદાઓના કારણે તાત્કાલિક નિર્ણયો લેવાનું પડકારજનક બને છે. ઈપીએસ ફંડની કામગીરી અને નાણાકીય પડકારો. તો કર્મચારીઓની પેન્શન યોજના એટલે કે ઈપીએસ એ ફંડ આધારિત સામાજિક સુરક્ષાનું માળખું છે. નોકરીદાતાઓએ કર્મચારીના પગારમાં 8.33% ફાળો આપે છે, જ્યારે કેન્દ્ર સરકાર 1.16% ફાળો આપે છે. આ યોગદાન મહત્તમ ₹15,000 પગાર સુધી મર્યાદિત છે. સરકારનો દાવો છે કે ભંડોળ હાલમાં નાણાકીય ખાદ્યનો સામનો કરી રહ્યું છે. વર્તમાન લઘુત્તમ પેન્શન ₹1,000 જાળવવા માટે પણ સરકારે દર વર્ષે વધારાની બજેટ સહાય પૂરી પાડવી પડે છે. ભંડોળની સ્થિતિમાં સુધારો ન થવો અને એ પેન્શનમાં વધારા માટેનો સૌથી મોટો અવરોધ છે. મોંઘવારી ભથ્થું અને ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો. તો પેન્શનને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ સાથે જોડવાના મુદ્દાને ઉકેલવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તેના અહેવાલમાં નોંધ્યું છે કે વર્તમાન ભંડોળની પરિસ્થિતિને જોતા ઈપીએસ પેન્શનને ડીએ સાથે જોડવું આર્થિક રીતે અશક્ય છે. આ જ કારણ છે કે પેન્શનર્સની આ મુખ્ય માંગ પર હજુ સુધી કોઈ સર્વસંમતિ સધાઈ નથી. બીજી તરફ ઉચ્ચ પગારના આધારે ઉચ્ચ પેન્શન આપવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઈપીએફઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઓનલાઈન અરજી અને ચકાસણીની પ્રક્રિયાઓ પણ ચાલી રહી છે. એટલે કે હાયર પેન્શન ધરાવતા હાયર કહી શકાય પગારવાળા છે તેમના માટે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. ક્યાંક ને ક્યાંક ઈપીએફઓ દ્વારા આ હાયર પેન્શનોની અરજીઓ પર સુનાવણી અને મંજૂરી ચાલી રહી છે. પેન્શનરોની વધતી જતી આર્થિક મુશ્કેલીઓ. માત્ર ₹1,000 માસિક પેન્શન સાથે વૃદ્ધ વ્યક્તિ માટે દવાઓ, રાશન અને અન્ય મૂળભૂત જરૂરિયાતો પરવડી શકે તે લગભગ અશક્ય બની ગયું છે. પેન્શનર સંગઠનોનું કહેવું છે કે તેઓએ તેમની દુર્દશાને ઉજાગર કરવા માટે સરકારને વારંવાર મેમોરેન્ડમ સુપ્રત કર્યા છે. વૃદ્ધ પેન્શનરોનું દલીલ છે કે જેમણે પોતાનું આખું જીવન રાષ્ટ્ર નિર્માણ માટે અને ઔદ્યોગિક વિકાસ માટે સમર્પિત કર્યું છે, તેઓ વૃદ્ધાવસ્થામાં ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર ધરાવે છે. ફુગાવાના આ યુગમાં ₹7,500ની માંગ તેમની મૂળભૂત જરૂરિયાત છે. આગળનો રસ્તો અને શક્ય ઉકેલો. તો ઈપીએસ 95 પેન્શનરોની સ્થિતિ સુધારવા માટે સરકાર પાસે મુખ્ય 2 વિકલ્પો છે. પ્રથમ, વર્ષ 2026-27નું જે બજેટ છે તેમાં બજેટની ફાળવણી કરીને વધારીને લઘુત્તમ પેન્શનમાં માનનીય વધારો. બીજું, પેન્શન ફંડમાં સરકાર અને નોકરીદાતાના યોગદાન માટેની મર્યાદામાં સુધારો થવો જોઈએ. હાલમાં લાખો એટલે કે 78 લાખ કરતાં વધારે જે ઈપીએસ 95 પેન્શન ધારકો છે તેમના બેંક ખાતામાં ₹7,500 જમા કરાવવાનું શરૂ કરવાના સરકારના નિર્ણયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વૃદ્ધોના સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષાને સંબોધતા સકારાત્મક નીતિગમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. ક્યાંક ને ક્યાંક સરકાર વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ કેન્દ્ર સરકાર રજૂ કરવા જઈ રહી છે 1 ફેબ્રુઆરી 2026, ત્યારે આ લઘુત્તમ પેન્શનને લઈ અને હાયર પેન્શનને લઈ અને સરકાર જાહેરાત કરી શકે છે. જોવાનું એ રહે છે કે કર્મચારીઓ દ્વારા જે રાવ ઉઠાવવામાં આવી છે લઘુત્તમ પેન્શનમાં વધારાની, તે સરકાર દ્વારા સાંભળવામાં આવે છે કે નહીં, અને આગામી વર્ષ 2026-27ના બજેટમાં આ 78 લાખ પરિવારો માટે કોઈ જાતની જોગવાઈ કરવામાં આવે છે કે નહીં એ તો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં જે મળી રહેલું લઘુત્તમ પેન્શન ₹1,000 આ કર્મચારીઓ માટે મજાક સમાન બની ગયું છે, કારણ કે મોંઘવારી અને તબીબી ખર્ચાઓ દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જય હિન્દ. અસ્તુ.